વર્ષોથી ઠેકરનાગ તિલક મંડળ દ્વારા દશામાને સ્થાપના કરવામાં આવે છે। આ 10 દિવસ ભક્તિસભર વાતાવરણ આ વિસ્તારનું હોય છે અને મોટી સંખ્યામાં અહીંયા લોકો માનતા હોય છે અને દર્શન કરવા માટે આવતા હોય છે। મા દશામાને પ્રાર્થના કે જે કોઈ એમની માનતા લઈને આવતા હોય તમામની મનોકામનાઓ પૂર્ણ થાય અને લોકોને કોઈ મુશ્કેલી ના આવે। સમગ્ર ગુજરાતમાં જે વાતાવરણ છે એ વાતાવરણ જળવાયેલું રહે અને સુખ શાંતિ સમૃદ્ધિ ગુજરાતના તમામ નાગરિકોના જીવનમાં આવે એ જ માતાજીને છે। આજે અહીંયા ઠેકરનાગ નવયુવક મંડળ દ્વારા જે આયોજિત દશામાનો જે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે એમાં સૌને આનંદ અને હર્ષોલ્લાસની લાગણી થાય છે। ભક્તિનું વાતાવરણ છે। માતાજીના ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે વડોદરા શહેરને એમના નાગરિકોને આવનારું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિ મળે એવી ભાવનાથી અને ભક્તિભાવથી માતાજીના આ ચરણોમાં નમન કર્યા છે। ડોક્ટર જયપ્રકાશ સોનીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે। કિશનવાડીની અંદર આજે દશામાનો પર્વ ગુજરાતભરમાં ચાલી રહ્યો છે ત્યારે બહેનોની આ આસ્થા 10 દિવસ દશામાનું પૂજન કરી અને દશામાને આપણે ધર્મની અંદર જે દશામાનું વ્રત ચાલતું ત્યારે આ મોટી મૂર્તિ દશામાના દર્શન કરવાનો અવસર મળ્યો અને આરતી ઉતારવાનો અવસર મળ્યો। આ ભાવ ભક્તિની અંદર 10 દિવસ બહેનોની જે વ્રતની વ્રત કરતા હોય બહેનો ત્યારે એની આસ્થાને આજે આરતી ઉતારવાનો દર્શન કરવાનો અવસર મળ્યો। મારી વચ્ચે ઉપસ્થિત અમારા ધારાસભ્ય શૈલેષભાઈ, અમારા શહેર પ્રમુખ અને સૌ આ દશામાની મૂર્તિના સૌ આયોજકો મને બોલાવી અને આ આરતી કરવાનો અવસર મળ્યો તે બદલ હું દશામાનો અને આપ સૌ ભક્તોનો આભાર માનું છું।